ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળ મેં તેમને પેપર નંબર 12ના પોઈન્ટ વિશેની ચર્ચા કરેલી. હવે આવે છે સર્જકો વિશે આપણે ચર્ચા કરતા. તેમાં આપણે કવિ દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ અને સર્જક લક્ષી અભ્યાસક્રમમાં હવે આવે છે કવિ કાંત. ગુજરાતી સાહિત્યના એવા સર્જક, એવા કવિ છે કે જેમને ખંડકાવ્યના પિતા કહેવાય છે. અને ખંડકાવ્યના પિતામાં અતિજ્ઞાન તમે અભ્યાસમાં પણ ભણી ગયા છો કે અતિજ્ઞાન એ તેમનું ખંડકાવ્ય છે. કાંતનું આગમનને એ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક મહત્ત્વની ઘટના કહી શકાય, આમ કહીએ તો. અને શિશિર ઉતરતા વસંતના આગમનનું સૂચન થાય એવું કોઈક ઘટના એ નરસિંહરાવ દિવેટિયા પછી બને છે. નરસિંહરાવ દિવેટિયા પછી શિશિર ઉતરતા વસંતનું આગમન એક સૂચક એ એક કાંત છે. અને એ કેમાંથી મળે છે આપણને? તો કે કવિતા, કાંતની કવિતાઓ વાંચો ને એમાંથી ઉર્મિનો એક આવિર્ભાવ એ સતત આપણને સંવેદે છે. તેમણે સાહિત્યની સાથે સાથે સમયની જડતાને પકડી રાખવી એવું નહીં, પણ સમય પટ ઉપર ઉપસી આવતી નાવીન્યતાને રજૂ કરવાનું પણ એમણે વિચાર્યું છે અને એ કર્યું છે. અને 1886 થી 1891 સુધીમાં કાંતની કવિતાનું એક ઉત્તમ પ્રગટ થાય છે. ઉર્મી કાવ્ય અને નવીન કલ્પનાઓનો ઓપ આપી અને સંસ્કૃત વૃત્તોમાં રહેલી અનર્થતાને પણ એક અલગ રીતે બતાવીને કાંતે અર્વાચીન કવિતાને કલારૂપ બનાવ્યું છે. બરાબર. કાંત વિશે ઘણી વખત આપણે ક્લાસમાં પણ ચર્ચાઓ કરી છે કે ખંડકાવ્યના પિતા તરીકે સોનેટના પિતા હોય તો બકર ઠાકોર આવે છે, પણ ખંડકાવ્યના પિતા કાંત વારંવાર પૂછાય પણ છે. એટલે ખંડકાવ્યના પિતા તરીકે એ કાંત. હવે એમનું જીવન કવન જોઈએ કે કાંત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ, તેમનું પૂરું નામ. કાંત એટલે મણિશંકર રત્નજી ભટ્ટ, જેમનો જન્મ છે ને એ સૌરાષ્ટ્રમાં લાઠીની પાસે ચાવંડ ગામે તારીખ 20/11/1867 રોજ ધર્મચુસ્ત વિદ્યાપ્રેમી પ્રસોરા નાગર જ્ઞાતિમાં થયો છે. કાંતે નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી હતી અને કાંત મૃત્યુ પામ્યા ત્યારે 92-93 વર્ષના તેમના માતા હયાત હતા એવું પણ જાણવા મળે છે. નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવે, પ્રેમ સ્નેહરૂપ પિતાનો ન મળ્યો. ઘરમાં સતત પરંપરાઓ, ધર્મનું ચુસ્ત પાલન કરવાનું, આ બધામાં તેમનું બાળપણ વીતે છે. એ સમયમાં નાની ઉંમરમાં લગ્ન પણ થતા હતા. એટલે કાંતના પ્રથમ લગ્ન 14-15 વર્ષની વયે નર્મદા કુંવર સાથે થયેલું અને કાંતની પત્ની નર્મદાનું અવસાન એ 1870 અને ત્યાર પછી તેમનું પ્રથમ અંગત વિરહગત ને પછી જીવનની વિષમતાના દર્શન એમણે વ્યાપક રીતે એમના જીવનમાં બને છે. ઘણી બધી કરુણ સંવેદના અનુભવે છે. કાંત એ શરીરમાં ખૂબ તંદુરસ્ત, કદાવર પણ અને હૃદય અત્યંત કોમળ હતું. એના કાવ્ય વાંચો ને એટલે ખ્યાલ આવે કે કવિ એમાં આબેહૂબ એ કોમળ હૃદયથી લખતા હોય. દરેક કવિનો સ્વભાવ એમના કાવ્યમાં રજૂ થતો હોય છે, ક્યાંક ગૂંથાતો હોય છે. એટલે ઉર્મી કાવ્યનું સૌથી, આમ તો મોટે ભાગે કાવ્યોમાં ઉર્મિતા હોય જ છે,
એટલે એમાં જેટલી ઉર્મી વધારે ભરેલી હોય એટલું એનું હૃદય છે ને એ કોમળ હોય, સંવેદનો સૌથી વધારે અનુભવતા હોય છે. કાંત 2 વર્ષ સુધી વિધુર અને બીજા લગ્ન પણ નર્મદાની નાની બેન સાથે કરે છે. અને પ્રથમ પત્ની નર્મદાના વિરહ અને મિલનના અનેક ઉર્મી કાવ્યોનું નિમિત્ત બન્યા હતા. કે આ વિરહ અને મિલન વચ્ચેનો જે સંઘર્ષ અનુભવતા હતા એ સંઘર્ષમાં ક્યાંક એ મણિશંકર રત્નજી ભટ્ટ એ દુઃખ પણ અનુભવતા હતા. અને એ દુઃખમાંથી જે શબ્દો સરી પડ્યા છે એ જ કાંતના ખંડકાવ્ય છે. મણિશંકર પ્રાથમિક શિક્ષણ માંગરોળમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. રાજકોટની કાઠિયાવાડ હાઈસ્કૂલમાંથી 1884માં તેમણે મેટ્રિકલેશન પરીક્ષા પાસ કરી. ત્યારે મેટ્રિક આવતી, 11મું ધોરણ એ મેટ્રિક કહેવાતું. અને એ સમયમાં એમના સહઅધ્યાયીઓ પ્રભાશંકર પટણી, હરિલાલ ઝીણાભાઈ ભટ્ટ ઉલ્લેખપાત્ર એમણે એને માન સન્માન આપેલું. અને પોતે ગાંધીજીના પણ એક અનુયાયી તરીકે, એટલે કે પોતે એમ ગાંધીના વિચારો પર ચાલનારા વ્યક્તિ પણ પોતે કહે છે. અને એ એવું કહે છે કે ગાંધીજી મારા કરતાં 1 ધોરણ પાછળ પણ હતા, છતાં એના વિચારોથી હું પ્રભાવિત હતો. મુંબઈની એલિફન્ટ કોલેજમાંથી 1888માં તેઓ લોજિક અને મોરલ ફિલોસોફી ઐચ્છિક વિષય સાથે BA બીજા વર્ગમાં પાસ થયા. જો શિક્ષણની દ્રષ્ટિએ પણ કાંત ખૂબ જ આગળ હતા, ખૂબ જ હોશિયાર હતા. મણિશંકરની એ ખૂબ આદર માનતા હતા, એના પ્રત્યેનો એને પ્રેમ હતો. મણિશંકરનું વક્તૃત્વ અને એ વક્તૃત્વ શક્તિ વિદ્યાર્થીઓ પર પણ ખૂબ પડતી હતી. ત્યાર પછી આવે છે કાંતનો અન્ય સાહિત્ય સર્જકો સાથે સંબંધ. કયા કયા સાહિત્ય સર્જકો સાથે કાંતનો સંબંધ હતો? પ્રોફેસર બળવંતરાય ઠાકોર, નાનાલાલ, ત્રિભુવનદાસ ગજ્જર, રમણભાઈ વગેરે સાથે ગાઢ મિત્રતા જોવા મળતી. એની પાસે વારંવાર એ ચર્ચાઓ વિચારણા કરતા અને પછી એમાંથી ખંડકાવ્ય છે એ જન્મતું. મણિલાલ કલાપીના ગુરુ હતા અને કાંત ઠાકોર, લલિત વગેરે સાથે તેમની આત્મીય સંબંધ બંધાયો હતો. એક જટિલ સંચિત તેમના અંતરંગ મંડળના સભ્યો પણ એ હતા. અને એક પ્રભાવ, વ્યક્તિ પ્રત્યેનો પ્રભાવના કારણે તમે તમારી અંદર ઘણી બધી ખરાબ એવી ટેવો હોય તો એ તમે સારા વ્યક્તિના સંપર્કમાં આવશો એટલે તમારી દ્રષ્ટિમાં સખત એ સારા વ્યક્તિના વિચારો હાવી થશે. પોઝિટિવ વિચાર એ તમારા ઉપર હાવી થશે ને તમારી અંદર ટેવો હતી ને આપોઆપ દૂર થશે. એટલે કાંતના જીવનમાં આ બધા વ્યક્તિઓનો અને એ વ્યક્તિઓની એટલી બધી અસર પડે છે અને એ અસરના કારણે એમણે સાહિત્ય ક્ષેત્રે ખૂબ ઊંડાણપૂર્વકનું ખેડાણ કરેલું. અને એમ સાથે સાથે કાંતે ખ્રિસ્તી ધર્મ ગ્રહણ કર્યો. તેમના કોમળ હૃદયનું આશ્રય સ્થાન કલાપી બન્યા હતા. કલાપીનો કેકારો વાંચો એટલે ખબર પડે કલાપી કેટલા મૃદુ હતા. અને એટલે જ 2 સ્ત્રીઓ વચ્ચે એટલા બધા સપડાયેલા, આટલા બધા પોતાનું હૃદય ક્યાંક ને ક્યાંક ઘા અનુભવેલું. અને એ ઘાવ એને ક્યારેય રૂઝાણા જ નહીં. અને એમાં જ એમણે 28 વર્ષની ઉંમરે એમને આ દુનિયા છોડી. શબ્દ સ્વરૂપે હજી ક્યાંક ને ક્યાંક કલાપી આપણને જોવા મળશે. અને એ પ્રથમ પરિચય પૂર્વજન્મના પ્રેમી હોય એટલો ગાઢ સંબંધ એ એમ કહે છે કે જાણે
હું પૂર્વજન્મનો કલાપી સાથે કેમ પ્રેમી હોય, એવો ગાઢ સંબંધ એમની સાથે બંધાઈ ગયો. અને એ બંધાવાની સાથે જ એમણે કાવ્યોની સરવાણીને વહેતી મૂકી. એટલે કાંતનું જીવન ખૂબ સુંદર અને આહલાદક સર્જકો, આહલાદક વ્યક્તિઓ અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જનની સાથે એમનો ભેટો થાય છે. એ પછી કાંતની અન્ય સિદ્ધિઓ આપણે જોઈએ કે કાંતનું આ બધા વ્યક્તિઓની સાથેનો સમન્વય એ પછીનો સમયકાળ એટલે એમની અન્ય સિદ્ધિઓ હતી. કાંતની કવિતાનું પુરસ્કરણ સૌપ્રથમ રમણભાઈથી થાય છે. સુદર્શનમાં મણિલાલના લખાણોથી આકર્ષાય અને કલાપી તેમનો શિષ્ય ભાવે સંપર્ક સાધે છે. કાંતે આરંભમાં થોડાક વખત સુરતમાં શિક્ષણગીરી કરેલી, એટલે કે એ કાર્ય કરેલું. પછી 1890થી વડોદરા કલાભવનના વાઇસ પ્રિન્સિપાલ તરીકેનું ટ્રેનિંગ, સ્કૂલના પ્રિન્સિપાલ તરીકેની નિમણૂક થાય છે. 8 વર્ષ ત્યાં રહ્યા પછી એમણે 1898ની આખરમાં તેઓ ભાવનગર કેળવણી ખાતામાં અધિકારી બન્યા. અને એ પછી સમય જતાં 1900ની શરૂઆતમાં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. એટલે નોકરી છોડવી પડે, કારણ કે એમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો કાંતે. અને પછી એ નોકરી જતી રહી, એ પછી હિન્દુ ધર્મ પાછો એમણે સ્વીકાર્યો. અને ભાવનગર નરેશ તેમને બોલાવી તેમની પાસેથી નાટકો અને ઘણી બધી બીજા સાહિત્યના ભાષાંતરો પણ કરાવ્યા છે. ત્યારે તો કે ખ્રિસ્ત ધર્મ છોડાવ્યા પછી હો, એ પહેલાં નહીં. અને કાંત પર આરંભના દલપત શૈલીની અસર પણ જોવા મળે છે એમના સાહિત્યમાં. તેમની ભાષા શરૂઆતમાં ખૂબ મૃદુ, સહજ, આપસૂજવાળી, કોઈ પકડવાળી એમની કાવ્ય શૈલી હતી. અને મૃત્યુ પર્યંત ભાવનગર રાજ્યની એમણે નોકરી પણ કરેલી. એ પછી આવે છે કાંતનું સાહિત્ય સર્જન. જો સર્જકને સમજવા એ થોડા ગહન છે જ, પણ કાંતને સમજવા એટલે નથી કે ખંડકાવ્યના પિતા, મૃદુ હૃદયના, એમના સાહિત્યમાં મૃદુતા એ નીતરી છે, નદીની જેમ વહેતી થાય છે. જેમ નદી છે સમુદ્રને મળવા જતી હોય, એવી જ રીતે એમના કાવ્યમાં પ્રણયને એમણે વહેતો મૂક્યો છે. ગુજરાતીમાં એક સર્જક પ્રતિભા કહી શકાય એવા ઉન્નત સર્જક અને ખંડકાવ્ય, ઉર્મી, કથાત્મક કાવ્યની વચ્ચે કાંતે શોધેલું, પ્રચલિત કરેલું કાવ્ય છે. અતિજ્ઞાનમાં તમને ક્યાંક કથાત્મકતા પણ જોવા મળે. કાંતે રમા, મૃગતૃષ્ણા, અતિજ્ઞાન, વસંત વિજય, ચક્રવાક, મિથુન, દેવયાની એટલા ખંડકાવ્યો આપેલા છે. આધુનિક સર્જકોમાં વિનોદ જોશીએ પણ ખંડકાવ્યો આપ્યા છે. તૃંદલ તુંડિકા એમનું ખંડકાવ્ય છે, ખૂબ સરસ છે. અંબા અને અંબિકા વિશેની જે ચર્ચાઓ છે, વાતચીત છે, એમાં ખૂબ કરુણતાથી મૂકી છે. એક કલા દ્રષ્ટિનો ઉત્તરોત્તર વિકાસ પણ કાંતે કર્યો છે. વંદના અને મંથન કવિ કાંતના જીવન દર્શનનો એક ભાગ પણ છે. કાંતનું સર્જન અને સામર્થ્ય તેમના ખંડકાવ્યોમાં કસબ રીતે જ કલા સિદ્ધિ પામે છે. વસંત વિજય અને ચક્રવાક એ અધ્યાપી રહેલ છે ખંડકાવ્યોમાં. ખંડકાવ્યોમાં રચના વિધિ પર ગ્રીક કરુણાંતિકની અસર પણ કાંતના સર્જનમાં જોવા મળે છે. તેમની ગદ્ય કૃતિઓ જોઈએ તો કાંતમાળો, પ્રસ્થાન, આ એક માસિક
પત્રો છે, વીણા વાર્ષિક અને પટેલ બંધુ ત્રૈમાસિક પ્રગટ થયેલ છે. કાંતની બીજી કૃતિઓ રોમન સ્વરાજ એમણે 1923માં, પછી ગુરુ ગોવિંદસિંહ એ 1924માં એ 2 નાટકો સૌપ્રથમ લખે છે. રોમન સ્વરાજ વસ્તુ પરથી તેમણે ઝાલિમ, કટલિયા નાટક, દેશી નાટક કંપની માટે લખેલું છે એમણે. એટલે આમ તેમણે ગદ્યકૃતિઓ પણ આપેલી છે. ત્યાર પછી એમના નાટકો જોઈએ કે એમણે નાટક ક્ષેત્રે પણ એટલું જ ખેડાણ કર્યું. સંવાદો સફળ, જો એમને ભલે ઉર્મિકાવ્ય ખંડકાવ્યના પિતા તરીકેનું જે બિરુદ મળ્યું છે ને, સાથે સાથે આ સર્જન પણ એટલા જ રહ્યા છે. ભાવનગરમાં હતા ને ત્યારે મહારાજા ભાવસિંહની પ્રેરણાથી તેમણે કેટલાક ભજવી શકાય ને એવા નાટકો લખેલા. રોમન સ્વરાજ્યમાં પ્રજા શાસનની ભાવનાવાળી રોમન પ્રજાનું વર્ણન, સ્વતંત્રતા મળે અને રક્ષણ કેવી રીતે કરવું એનું નિરૂપણ એમાં, એમ નાટકની અંદર આવા પાત્રોને જીવંત રીતે આલેખી અને વિશિષ્ટ રચનાઓને રજૂઆત કરે છે. અને અંતમાં તેમના ભાષાંતરો પણ આપેલા જ. ઇજિપ્ત ધ સ્ટોરી ઓફ નેશનની ગ્રંથમાળામાં એમણે ભાષાંતર કરેલું જ. એક દેવીનો આત્મવૃત્તાંત ગેટના વિલ્હેમ માઇસ્ટર ઓફ ધ ફેર એન્જલ પ્રકરણમાં અનુવાદ કરેલો જ. લગ્ન, સ્નેહ અને તેમના વિશુદ્ધ દુઃખો અને સુખો એમના વિશે પણ એમણે ભાષાંતરો આપ્યા છે. કોન્જુગલ લવના એક ખંડનો અનુવાદ, સ્વર્ગ અને નરક એ જ લેખકના ભાષાંતરો જોવા મળે છે. પત્રધાર અને સંવાદો ઉપરાંત કલાપી કાશ્મીરનો પ્રવાસ પત્રરૂપે અને ધર્મ વિચાર નિબંધાત્મક ચર્ચાપત્ર રૂપે એમણે આપ્યું છે. માલા અને મુદ્દિકા એમણે 1912 તથા નારી હૃદય અંગ્રેજીમાંથી રૂપાંતરિત નવલકથાઓ છે. આમ કાંત એ ગુજરાતી સાહિત્યના ભંડારોમાંનો એક સર્જક છે.